તો બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે પાટણથી। પાટણમાં અગરિયાઓનો વિરોધ જોવા મળી રહ્યો છે। કલેક્ટર કચેરી ખાતે અગરિયાઓએ વિરોધ કર્યો છે। પાટણની ઘટના કે જ્યાં અગરિયાઓ દ્વારા વિરોધ કરવાની ઘટના સામે આવી છે। સાંતલપુર તાલુકાના અગરિયાઓએ નોંધાવ્યો છે વિરોધ। સાંતલપુર તેમજ કચ્છના નાના રણમાં પરમિશનની માંગ કરવા સાથે વિરોધ નોંધાવ્યો છે। મીઠું પકવવાની પરમિશન આપવાની માંગ સાથે વિરોધ કરાયો છે। ગુલખર વન્ય અભયારણ્ય ખાતે જે રીતે અત્યારે હાલમાં પરમિશનની વાત છે તેમાં મીઠાના અગરિયાઓ પર રણમાં મીઠું પકવવાની પાબંદી મૂકવામાં આવી હતી। અગરિયાઓ એ પોતાનું આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને રજૂઆત કરવા આવ્યા છે। એટલા માટે આવ્યા છે કે આ વર્ષે કચ્છના નાના રણમાં અભયારણ્ય વિભાગ દ્વારા માત્ર સાંતલપુર રણ વિસ્તારને આડેસર રણ વિસ્તારને બંધી કરી છે અને બાકીના બધા વિસ્તારો અગર વિસ્તાર ચાલુ છે રણમાં। તો આવી બેધારી નીતિના કારણે અમારું રણ બંધ છે ને અહીંયા લોકોની આજીવિકા જે પરંપરાગત અગરિયા છે બાપ દાદાના વખતથી અભયારણ્ય નહોતું ત્યારથી અહીંયા મીઠાની ખેતીનું કામ કરે છે એ બધાની આજીવિકાના સવાલો ઊભા થયા છે। એમની પાસે બીજી કોઈ રોજગારીની તકો નથી। તો એના માટે અમે કલેક્ટરશ્રીને કહેવા આવ્યા છીએ કે